વલસાડ જિલ્લાના ધરમપુર અને કપરાડાના જંગલ વિસ્તારની અંદર વરસાદી માહોલ જામ્યો છે। આપ જોઈ શકો છો, આ દ્રશ્ય છે વલસાડના ધરમપુરના વિલ્સન હિલ નજીક આવેલા શંકર ધોધના ઉપરવાસમાં વરસાદને કારણે અત્યારે ધોધ સક્રિય થયો છે અને આજુબાજુનો વિસ્તારમાં નયનરમ્ય માહોલ જોવા મળી રહ્યો છે। અહીંયા આગળ જોઈ શકો છો, મોટી સંખ્યામાં પર્યટકો આવતા હોવાથી અહીં પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે। અહીંયા આગળ દૂર દૂર સુધી ડુંગરો, પહાડ, નદીઓ, ઝરણા અને વાદળો છે, જાણે ડુંગરો સાથે વાતો કરતા હોય તેવો નજારો જોવા મળી રહ્યો છે। અત્યારે પ્રકૃતિ પ્રેમીઓ મોટી સંખ્યામાં હવે ધરમપુર અને કપરાડાના જંગલ વિસ્તારમાં આવી રહ્યા છે। અત્યારે પણ અહીંયા આગળ શંકર ધોધ પર મોટી સંખ્યામાં પર્યટકો પહોંચ્યા છે અને અહીંયા આગળ કુદરતના જે આ નજારો છે તેને માણી રહ્યા છે। આપણી સાથે કેટલાક પર્યટકો છે, એમની સાથે જ સીધી વાત કરીશું। દાદા, ક્યાંથી આવો છો? વાપી। અચ્છા, અહીંયા આગળ આવીને કેવું લાગે છે? બહુ સરસ। આટલું શુદ્ધ વાતાવરણ ક્યાં મળે? શહેરોના પોલ્યુટેડ એટમોસ્ફિયરમાં રહીને આપણે કંટાળ્યા હોય, તો આના જેવું વરસાદમાં આ સિઝનમાં આટલું શુદ્ધ વાતાવરણ મળે, આટલી ઠંડક મળે ને ગરમીના ત્રાસમાંથી મુક્ત થઈ શકીએ। અરે, જે બીજા પણ પર્યટકો છે એમની સાથે વાત કરીશું। આપ ક્યાંથી આવો છો? અમદાવાદથી આવીએ છીએ। કેટલું ફર્યા અહીંયા આગળ? અમે 6 વર્ષથી આવીએ છીએ અને હજારો લોકોને અહીંયા ફેરવ્યા છે। અમે 6 વર્ષથી કેમ્પિંગ કરીએ છીએ। તમે કેટલું ફર્યા એમ? અમે આખા ધરમપુરને લગભગ વીંટી લીધું હશે, બધા ડુંગરો, ઘાટીઓ અને નવા જે વોટરફોલ એક્સપ્લોર કરીએ છીએ અને ઘણા બધા વોટરફોલ એક્સપ્લોર કર્યા। આ તો એક ખાલી શંકર વોટરફોલ છે, પણ ગણેશ વોટરફોલ, પાર્વતી વોટરફોલ, ધનકડા વોટરફોલ છે। એટલે અહીંયા બધા લોકોને અમે વિનંતી કરીએ છીએ, ખાસ કરીને અહીંયા આવો, મજા આવે એવું વાતાવરણ છે અને કાજુના જંગલ છે, કાજુની ખેતી થાય છે, એ પણ એક લાહવો છે કાજુના બગીચા જોવાનો। અને આપ ક્યાંથી આવો છો? હું સુરતથી આવી છું। અહીંયા સુરતનું વાતાવરણ ને અહીંયાનું વાતાવરણમાં શું ફરક બહુ દેખાય છે? ફરક છે। સુરતમાં બહુ પોલ્યુશન હોય છે બહાર, અહીંયા તો બહુ ક્લિયર વેધર છે, એટલે મજા આવે અને આમ બ્રીથ કરીએ તો આમ ફ્રેશ ફીલ થાય અહીંયા। અને જે અત્યારે 4 મહિના જે ઉનાળામાં ગરમી હતી ને અહીંયા આગળ જે અત્યારે ચોમાસાની શરૂઆતનો જ માહોલ છે, કેવું દેખાય છે આખું અહીંયા આગળ વિસ્તાર આખો? બહુ મસ્ત દેખાય છે, ફોગી આખું વેધર છે, લાઈક બહુ વિઝન નથી પણ બહુ સારું છે, લાઈક આખું ગ્રીનરી છે આખા એરિયામાં, એટલા માટે વધારે મજા આવે છે અને ધીરો ધીરો વરસાદ આવે એટલે એની મજા અલગ છે। અહીંયા આગળ કેટલાક છે સ્થાનિક લોકો છે, એમની સાથે પણ વાત કરીશું। આપનું નામ? કૈલાસ જાદવ। કૈલાસભાઈ, અહીંયા આગળ આટલા લોકો આવતા થયા છે, અહીંયા આગળ શું અહીંયા આગળ ફરક શું પડે છે? હા સાહેબ, અહીંયા જો આ ડેવલપમેન્ટ જો કરવામાં આવે, નીચે પગથિયા બનાવવામાં આવે તો પ્રવાસીને સરળતા રહે। અહીંયા બેઠક વિસ્તાર બી હોય તો લોકો બેસીને આ નજારો, કુદરતી સૌંદર્યનો નજારો આરામથી માણી શકે। રોજગારી પણ મળે અહીંયાના લોકોને? હા સાહેબ, જો અહીંયા ડેવલપમેન્ટ થાય તો નાના હોટલ બની જાય, દુકાનો બને તો બધા લોકોને રોજગારી મળી શકે। આ રીતે છે, અહીંયા આગળ મોટી સંખ્યામાં પર્યટકો છે અહીંયા આગળ આવ્યા છે અને કુદરતના નજારાને માણી રહ્યા છે। ભરતસિંહ વાઢેર, ન્યૂઝ 18 ગુજરાતી, ધરમપુર, વલસાડ।